તો ભાઈ ઘણા ટાઈમથી પ્લાન હતો મારો કે હું સુરતનો કિલ્લો જોવા આવું. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અને મારો પહેલો બ્લોગ છે, તો બન્યા રહેજો મારી જોડે. તો તમને બતાવું, બહારથી જો આવું દેખાશે. અહીંથી સર એક્ઝિટ થવાનું છે. આપણું એન્ટ્રન્સ તો વાં છે, ત્યાંથી જ આપણે ટિકિટ લઈશું. તો ભાઈ ઘણા ટાઈમથી પ્લાન હતો અને ઘણા ટાઈમથી આવવાનું હતું, તો આજે આવી ગયો ને વિચાર્યું હતું એવું થયું બી. તો ખરેખર આપણે જે વિચારીએ છીએ, જે પ્લાન હોય, આપણા જે કંઈ બી ગોલ હોય, એ ખરેખર પોસિબલ થાય જ અને એ બાજુ આપણે ઓટોમેટિકલી લઈ જાય. તો આજે હું બી આવી ગયો, વિચાર્યું હતું એટલે થયું. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણું હિસ્ટ્રીમાં, જ્યારે હિટલરે હોલોકોસ્ટ કર્યું યહૂદી ઉપર. તો આપણે જેમાં જોઈએ કે એ લોકો બચ્યા હતા કે જેમને ખરેખર જીવવાનું વિચાર્યું હતું. એ લોકો બધા માર્યા ગયા કે જેમને જીવવાનું બહુ વિચાર્યું નહોતું, એના ગોલ બહુ ક્લિયર નહોતા. અને એમાંનો એક લેખક બી છે કે એનું નામ તો યાદ નથી મને, પણ એ લેખકે એવું વિચાર્યું હતું કે મારે એક બુક લખવી છે અહીંયાથી બહાર નીકળીને. તો ભાઈ એ ખરેખર એ હોલોકોસ્ટમાંથી એ લેખક બનીને આગળ ગયો, લેખક બુક લખીને. તો ખરેખર આપણે પોસિબલ થાય જ છે ભાઈ. તો એ બાબતે આપણે પછી ટ્રાય કરશું. તો ચાલો જઈએ આપણે સુરતનો કિલ્લો જોવા. તો ભાઈ જોઈએ, આપણે અહીંથી એન્ટ્રન્સ થશું. હા, સિક્યુરિટી ગાર્ડ્સ, સારું એવું પાર્કિંગ બી છે ભાઈ, ને મોસમ બી સારું જ છે, વાદળવાળું વાતાવરણ છે. ટિકિટ અહીંથી જ ને? ઓકે. તો હવે આપણે જોઈએ, ટિકિટ લઈશું ભાઈ. હા, ટિકિટની બારી છે અહીંથી. તો ભાઈ આપણી ટિકિટ મળી ગઈ છે અને ટિકિટમાં તમને કોઈ ટિકિટ નહીં આપી, પણ આવો બેલ્ટ આપી દેશે. તમે જોઈ શકો છો. બસ આવો બેલ્ટ લઈને તમે વિડીયો બનાવી શકો છો. વિડીયો બનાવવા માટે તમારે અંદર જવું પડશે અને એ લોકોને બતાવવું પડશે તમારી ચેનલ કઈ છે, શેના માટે તમે વિડીયો બનાવો છો. એ બધી ડિટેલ તમારે એને આપવી પડશે, ત્યારે એ લોકો તમને વિડીયો કરવા દેશે. અને ફોટોગ્રાફી બી થશે ભાઈ. ફોટોગ્રાફીના એ લોકો ચાર્જ લે છે, પણ પ્રોફેશનલ ફોટોગ્રાફી, અંદર તો તમે ફોટા કરી શકો છો. કઈ બાજુ કાકા? અને ભાઈ ટિકિટ તો કેટલા, 100 રૂપિયા જ છે. મને 100 રૂપિયામાં ટિકિટ મળી ગઈ. પણ ફોરેનર માટે તો જોઈએ તો 500 રૂપિયા છે. મેં ઓનલાઈન વેબસાઇટ પર જોયું હતું, તો એ લોકો 500 રૂપિયા ચાર્જ કરે છે એસએમસી સુરતની. તો ફોરેનર માટે મોસ્ટ ઓફ ઇન્ડિયામાં લગભગ 5x છે, જેમ કે લોકલ પબ્લિક અને ડોમેસ્ટિક પબ્લિક જો કોઈ બી ટુરિઝમમાં જાય તો જનરલી એ લોકો માટે જે ચાર્જ હોય એનાથી 5x ફોરેનર લે જ છે. તો વરસાદ બી ધીમે ધીમે ચાલુ થયો છે, ધીમે ધીમે વરસાદ બી આવે છે, નીચે બતાવી દઉં. પણ કાંઈ વાંધો નહીં, આપણે અંદર જઈશું અને જોઈએ. તો આ ભાઈ એનો દરવાજો છે, મેઇન ગેટ, તમે જોઈ શકો છો. સાચે ભાઈ સારું છે. ને આ કિલ્લો ક્યારે બનાવ્યો હતો? અમદાવાદના કોઈ મુગલે બનાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કરેલું. ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત હતા. CR પાટીલ સંસદ સભ્યો. અને હેરિટેજ સ્ક્વેરમાં આવે, જેમ તમે જોઈ શકો છો. તરીકે વિકસાવના ભાગરૂપે 32.91 કરોડના ખર્ચે કિલ્લાનું સાયન્ટિફિક ક્લીનિંગ, રિસ્ટોરેશન તથા ડેવલપમેન્ટની સંપૂર્ણ કામ. આ ભાગ એ અને આ ભાગ બી. તો ભાઈ જ્યારે આ કિલ્લો બનાવ્યો તો ક્યાં અહીંથી છેલ્લે. ઓકે. તો ભાઈ અહીંયા તો બંધ છે કાકા, અહીંથી જવાનું છે. ઓકે. હા, વિડીયોગ્રાફી ની બ્લોગિંગ મેં અંદર બહાર રજીસ્ટ્રેશન કરાવી દીધું. અંદર નહીં થાય. ઓકે. હા, કાંઈ નહીં, તો ત્યાં સુધી તો કરી શકું ને.
એટલે આ જે નકશો છે આ તે એટલું કરી શકો તમે. હા. પછી અંદર શો. તો ભાઈ મને મેમ કીધું કે અંદર વિડીયોગ્રાફી નહીં થાય, તો આ એમનો કિલ્લાનો નકશો છે કે મેપ ઓફ રિસ્ટોર્ડ કાસ્ટલ 2018 જ્યારે કિલ્લાનો નકશો બનાવવામાં આવ્યો, તો આપણે એનું લેઆઉટ જોઈ શકો છો. અહીંની ડિટેલ આપી છે પણ ઇંગ્લિશમાં છે. This was previously an entry to the castle. તો ભાઈ હું આનો ફોટો ખીચીને આપી દઈશ તમને ડિસ્ક્રિપ્શનમાં, તો તમે ત્યાંથી જોઈ શકશો. તો ભાઈ ત્યાં તો વિડીયો શૂટિંગમાં તો ના પાડી, તો આપણે આવતા રહ્યા બહાર. ફક્ત ને ફક્ત બહાર જ આપણે બ્લોગિંગ કરવા દેશે, અંદર નહીં કરવા દે. તો હા જો આપણો કિલ્લો. આ કિલ્લો શાયદ અમદાવાદના કોઈ મુગલે બનાવવામાં આવ્યો હતો, અને એ બી 1540-41ની સાલમાં. તમે જોઈ શકો છો. અત્યારે તો રિનોવેશન કર્યું છે એટલે તો સારો દેખાય છે, પણ એ પહેલાં કેવો દેખાતો હશે એનો તો આપણે જ્યારે ડોક્યુમેન્ટરી મળે અંદર ત્યારે જ ખ્યાલ પડશે. 1541 બાદ 50 વર્ષ પછી જ્યારે પોર્ટુગીઝ આવ્યા, ફિરંગીઓ, ત્યારે એને લોકોએ પહેલાં જ અહીંયા કોઠી સ્થાપી હતી, જે આપણે ઇતિહાસમાં ભણવામાં આવ્યું જ હતું. તો ત્યારથી જ આનો ઇતિહાસ અદ્ભુત છે. તો ભાઈ હવે આ પેલા સિક્યુરિટી વાળા કાકા છે ત્યાં જોઈ, અને આ રહી એની તોપ જોઈ લો ભાઈ. અત્યારે તો એને કાટ લાગી ગયો છે અને શાયદ અહીંયા પેક બી કરી દીધી છે. આ એની તોપ છે અંગ્રેજોના ટાઈમની, રાજાઓ મહારાજા હતા. આવું છે કિલ્લાનું બાંધકામ. ફોર્મર બ્રિટિશ બેરક્સ. તો ભાઈ આ છે 1730 જ્યારે મેપ બનાવ્યો ત્યારે કોઈ હિસ્ટોરિયન, આર્યનો હિસ્ટોરિયન નિરુમા નાગાશીમા, એને આ 1730માં જ્યારે મેપ બનાવ્યો ત્યારે જો સુરત ભાઈ આવું હતું. આ જે બ્લુ લાઈન છે તાપી નદી છે, અને વચ્ચે જ્યારે પોર્ટુગીઝો જ્યારે એના હોડીઓને લંગારતા અહીંયા આવતું. અને એ પણ આ જે મેપ બનાવ્યો એ કાપડ પર સુરતનો આશરે 1730નો નકશો, અને જયપુરમાં શાયદ બનાવેલો. ધ મેપ એન્ડ રિચર્સ ક્રેડિટ પ્રોફેશનલ હિરોમુ નાગાશીમા, યુનિવર્સિટી ઓફ નાગાસાકી, જાપાન. તો જાપાનમાં મેપ બનાવ્યો હતો. આપણને એનો ફોટો જોવા મળ્યો છે. તો ભાઈ ખરેખર જાપાનનો એ મેપ ખરેખર સારો હશે ભાઈ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ. હવે જોઈએ શું છે. આત્મારામ શેઠ ભૂખણદાસની વંશાવળી. શેઠ આત્મારામ ભૂખણદાસ અને તેમના પિતા ભૂખણદાસ વનમાળી 17મી સદીની શરૂઆતમાં અમદાવાદથી સુરત આવીને વસ્યા હતા. શેઠ આત્મારામ સુરત શહેરના મોટા શાહુકારોમાંના એક હતા. ભારતના 9 શહેરોમાંની એમની પેઢી ચાલતી હતી. ઘણી વખત મોટા મોટા નવાબો, રાજાઓ, ગાયકવાડ અને પેશવાઓ પણ જરૂર પડીએ આત્મારામ ભૂખણની પેઢી પાસેથી નાણાં લેતા હતા. અંગ્રેજ સરકારે તેમને સરકારનો ખિતાબ આપ્યો હતો, પરંતુ આ પેઢીએ પોતાની વફાદારીની કદર આવેલો ખિતાબ પણ પરત કર્યો હતો. સુરતમાં આજે બાલાજી રોડ પર જ્યાં સુરત જનરલ હોસ્પિટલ આવી છે, એમના વિસ્તારમાં તેમના ઘર અને પેઢીની આસપાસ ચારે તરફ ફરતે કોટ બાંધવામાં આવ્યો હતો. તો આ શેઠ આત્મારામ ભૂખણદાસની વંશાવળી, આ એનો વંશજ હતો, એનો ડિટેલ આપી ભાઈ. અને આ ભાઈ છે
ગુજરાતની સ્ટેટ લાઇન. તો કઈ સાલે શું થયું? તો 1320માં શું થયું ભાઈ? સુરતનું તુગલકના સમયમાં દસ્તાવેજોનું સુરતનું વર્ણન 1300 થી 1540 સુધી. 1540માં શું થયું? ફિરોઝા શાહ દ્વારા ભીલ પ્રજાના આક્રમણ પાસે સુરતના રક્ષણ માટે કિલ્લાનું નિર્માણ કરાવ્યું. પછી 1540 થી 1550 તો એ ટાઈમે શું થયું? સમૃદ્ધ હિન્દુ વેપારી મલિક ગોપીનો સુરતમાં વસવાટ તથા તે દ્વારા અન્ય વેપારીઓનું સુરતમાં વસવાટનું અનુકરણ. મલિક ગોપીએ મોટા મકાનો, બાગ તથા તળાવનું નિર્માણ કરાવ્યું. પોર્ટુગીઝે તેમને સુરતના ગવર્નર બનાવ્યા 1540માં. પોર્ટુગીઝો દ્વારા 1512માં સુરતને બાળવામાં આવ્યું. પરિણામે ગુજરાત સલ્તનત દ્વારા મજબૂત કિલ્લાનું નિર્માણ થયું. 1560 થી 1570માં ચંગેઝ ખાન સુરત આવ્યા. ચંગેઝ ખાન બી આવ્યો હતો ભાઈ. ચંગેઝ ખાન એ બંધો હતો જે મોંગોલ એકોક એનો દેશ હતો, એના ઉપર રાજ કરતો, શાસન કરતો. બહુ ખતરનાક માણસ હતું ભાઈ. એની હિસ્ટ્રી બી જાણવા જેવી છે. પછી 1672માં સુરતમાં શાહી પ્રવેશ અકબરનામા 1672માં. એમાં જોઈ શકો છો એનો ફોટો છે ભાઈ. જ્હોન જોર્ડન ને વિલિયમ ફિન્ચ ને વિલિયમ હોકિંગ્સ, એ બધા નામ આપને બહુ યાદ નથી. ઇતિહાસમાં ખરેખર ભણવામાં આવ્યું હતું પણ બહુ યાદ નથી. પછી આ છે લોગીવાન સુરત. એમાં ડચ ઇન્ડિયા કંપનીની સુરતમાં વખાર અને વસાહત દૃશ્યમાન છે. ત્યારે ડચ ઇન્ડિયાની કંપની આવી, ડચની ઈસ્ટ ઇન્ડિયા કંપની, ત્યારે 1646માં સુરતમાં આવી ત્યારે ભાઈ એનો ફોટો છે. ને સુરતનો સુરેત અલેખ માનેસન માલેટ ઈસવીસન 1685. સુરતના કિલ્લાનો નકશો ડોક્યુમેન્ટ કાર્ટોગ્રાફી કે આ જોવો ભાઈ, એમણે નકશો બનાવ્યો હતો ડોક્યુમેન્ટમાં કરીને. આ વ્યૂ દી સુરેટ દયુ પોતે દે લા રિવેર જેકોબ વાન દર લેસે. આ ભાઈ એને કંઈક પિક્ચર બનાવી હતી, વ્યૂ દી સુરેટ. સુરતનો 600 અને 700 નકશો, જેમાં પરિયોજના સમારકામ, નવા કામો, હરવા ફરવાની જગ્યા, નગરનો ભાગ તથા નગરની કિલ્લાની આસપાસની દિવાલ. લુડવિક ને ફેલિક્સ દે બ્લોસ પેસ અને ઇકોંગનો પેપર વોશ. આ જો ભાઈ પેપરમાં પહેલી વાર જ્યારે નકશો બનાવ્યો સુરતનો ત્યારે 520 સરેરાશ 740 મિલીમીટર. પ્લાન ઓફ સિટી ઓફ સુરત. સુરત શહેરની પરિયોજના રોબર્ટ માલ્કોમ 1817માં જ્યારે એણે યોજના બનાવી હતી સુરત સિટી નામનો મેપ, એનો આ મેપ છે. વીર કવિ નર્મદ દ્વારા જ્યારે 1850 થી 1860માં વીર કવિ નર્મદ દ્વારા પ્રજાતંત્ર ઈચ્છુક નગર યોજનાનું ગઠન તથા સાપ્તાહિક પ્રકાશન જ્ઞાન સાગરની શરૂઆત. શ્રી મહિપતરામના નિર્દેશન હેઠળ પહેરેજગીર પ્રકાશની શરૂઆત. સુરત સુધરાઈની સ્થાપના. સુધરાઈની મતલબ મ્યુનિસિપાલિટી. તો સુરત મ્યુનિસિપાલિટીની શરૂઆત ક્યારે થઈ હતી? તો ભાઈ 1850 થી 1860ના ટાઈમમાં. અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની ઐતિહાસિક 23મી બેઠકનું સુરતમાં આયોજન થયું હતું. ક્યારે? 1910 થી 1910ના ટાઈમમાં. ત્યાં લોકમાન્ય તિલકે જેલ જઈ અને રાસબિહારી ઘોષને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. અને હોમ રૂલ લીગની શાખાનું મેડમ એની બેસન્ટ દ્વારા ગઠન. 1923માં સુરતના કિલ્લાનો નકશો, બ્રિટિશ સર્વેનો નકશો. જ્યારે બ્રિટિશોએ જ્યારે સર્વે કર્યો ત્યારે 1923માં ભાઈ આ નકશો બનાવવામાં આવ્યો હતો. અને આ એની પિક્ચર છે. 1830માં સુરતનો પેનોરામા આલ્ફ્રેડ રોબર્ટ ફ્રીમેનને પછી થોમસ પોલ્સન. સૌજન્ય લિબર્ટી લાઇબ્રેરી, બ્રિટિશ લાઇબ્રેરી 1830.
આ બધી ભાઈ પિક્ચર છે. આપણે વાંચવા બેસવું તો ભાઈ બ્લોગ બહુ લાંબો થઈ જશે. અને આ મીર ગુલામ બાબા ખાન મુસલમાન રાજસત્તાના આરંભથી એમના વડવા સુરત આવ્યા હતા ને અહીં નિવાસ કર્યો હતો. સુરતના નવાબ મીર અફઝુલેદ્દીન ખાન 1852માં ગુજરી ગયા. તેમની સત્તા ગઈ. તે પછી નવાબના જમાઈ મીર જાફર અલી ખાને ઉર્ફે મજદ સાહેબની કનિષ્ઠની 2 દીકરીઓમાંની નાની દીકરી રહેમુન્નિસા બેગમ સાથે 1860માં મીર ગુલાબબાના લગ્ન થયા. એમનો લગભગ 25 વર્ષ સુધી સુધરાઈના કમિશનર હતા. દિલ્હી ગેટ કિલ્લાના વિશાળ સડક બંધાઈ તેમાં તેમનો સારો એવો હિસ્સો હતો. 1881માં એક વર્ષ સુરત ઉધરાઈના પ્રમુખ હતા. જાફર અલી મિલના 6 વર્ષ ઉપપ્રમુખ હતા. 1873માં ₹5 લાખની થાપણની સુરતમાં ગુલાબબાના મિલ કાઢી. 5 લાખનો ભાઈ. તેઓ એના પ્રમુખ હતા. 1890માં સ્થપાયેલી અંજુમાને ઇસ્લામને તેનો પ્રમુખ મળ્યા. 1892માં એમની CICનો ઇકાબ મળ્યો. 1893માં એમનું અવસાન થયું. ખરેખર ભાઈ ઇતિહાસ તો જાણવા જેવો છે. આ બહુ લાંબી પિક્ચર છે. મેં તમને વિડીયોમાં તો દૂરથી નજીકથી બતાવી હતી, પણ આપણે જો દૂરથી લઈએ તો જોઈ લો ભાઈ. અને અહીંયા ઉપર મોટું એસી બી છે, તાકી કોઈ બી ટુરિસ્ટ આવે તો એને ગરમી ન થાય. આ વાસુદેવ સ્માર્ટ છે. પ્રમુખ કોઈ ચિત્રકાર હતો ભાઈ. અને આ સુરતનો કિલ્લો એડવર્ડ રૂકલ દ્વારા કોપર એંગલી આશરે 1770માં. તો ભાઈ 1770માં એ ટાઈમમાં આવો કિલ્લો દેખાતો હતો. આવા બ્રિટિશની ફ્લેગ છે, જોઈ શકો છો. અને આ ઇમેજ લીધી હતી કોલંબિયાની યુનિવર્સિટીએ. અને આ સુરતનું પેનેરોમા ચિત્ર આલ્ફ્રેડ રોબર્ટ ફેઈબર દ્વારા 1830માં. અને ઇમેજ બ્રિટિશની લાઇબ્રેરીમાં લીધેલી. તો મતલબ બ્રિટિશની લાઇબ્રેરીમાં લીધેલી હોય તેનો મીન્સ એ જ થયો કે આ પિક્ચર એની રિયલ હશે એ ટાઈમની. તો જોઈ શકો છો ભાઈ.